તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં. તો સવારમાં આપણે મિત્રો નીકળી ગયા રોડે ડામર જવાનું છે આપણે સીધું કપાસમાં. પછી તો મિત્રો આપણે કપાસમાં આવી ગયા ને અહીંયા ભાઈ ઘઉં ઘડીક થઈને હેઠે આવી હતી. કપાસ સારો છે લીલો કાશ, પણ ઘઉંને કાંઈ ખાવું નથી. આઈન પા ભરતો બેઠો છે અને આવડી ઠેલિયું ઢાંકેલી છે, એની હેઠે છે આંબા. જો આંબા ખાઈ ગયા એટલે બીજી વાર અહીં ધક્કો જ નથી આપણે, એટલે અમે ઊભા રહી ગયા આંબા આડા. પછી તો ભાઈ બહુ સારી લીધો કપા અને અમે નીકળી ગયા પાણી પાય બીજા કપાસમાં, કેમ કે કપા ખેડાઈ જેમ હતો એટલે અમારે ઉતાવળે નીકળવું પડ્યું. પછી તો હું ભાઈ ગાડા ઝાઝા લાંબા થઈ ગયા, ગામ હોપાટાક્યા એટલે ભેહા વાહે રહી ગયા. અને ભાઈ વાહેલા મુગલા બધા ભેગા કરી દીધા, કેમ કે મોર ગાઉ ઊભી રાખી દીધી છે ભેહોની વાટે, કેમ કે લાંબા થઈ જાય ને ગોવાળ ઓછા હાંકડમાં જવાનું હોય. પછી જ ભાઈ આવી ગયા સીધા કપામાં. હું ભરતો બી અહીંયા આગળ આવી ગયા છે અને કપામાં આમ જોઈ શકો છો કપાની અંદર ખડ સારું છે, માલ સરી ગયેલા છે, પણ ડૂસો બહુ છે ખડનો. અને આઈન પાસે ઘઉં હેઢો છે બહુ હાંકડો, અને ભાઈ હાંકડ તો હોય જ ત્યાં ગોવાળ એને ખબર હોય હાંકડ કેવી કોઈ. પછી તો હું બધા ભાઈઓ આવી ગયા ને ને હેઠે ઊભા રહી ગયા સારા મના. અને ભાઈ પછી તો આપણામાં ફોન આવ્યો વિક્રમનો કે ચા બનાવી છે, ચા પીવો. પછી તો આપણે ચડી ગયા કેળે અને ભરતો આપણી વાંહે હાલ્યો આવે છે અને આઈનપાભાઈ ગાવું સરે છે. અને આ બધું વિક્રમ બનાવે છે ચા, અને આ બધા બી લીધે વાંહે આપણે વજ્યા એટલે આપણે વહેલા ઉતાવળ રાખી. નકામાં વાંહે રહી ગયા હોય તો તપેલી ધોવાનો વારો આવે, એની કરતાં આપણે ચા પીને ઘાકીને આપણે હેઠે ઉપડી જઈએ. પછી તો હું ભાઈ આપણે ચા પાયા પૂગી ગયા છીએ અને ચા પાણી પી લીધા ને પછી હું કે હવે આપણે ગાવડા વાંભી લીધા બારા. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને ગાવડા કાઢી લીધા બારા. અને ભાઈ જો વાંભી લીધા છે ઘર તરફ. અને આપણે વયસમાં છીએ, ભરતો આગળ છે અને જવાનું છે સાંજે ભગુડા